વિજય રૂપાણીની ગેરહાજરીમાં લડાઈ રહેલી આ ચૂંટણી રૂપાણીની ખોટ આખા સૌરાષ્ટ્રને વર્તાઈ રહી છે। તમે જો જે રીતે પરિણામો આવી રહ્યા છે, સૌરાષ્ટ્રમાં વિજય રૂપાણીની ખોટ। આમ આદમી પાર્ટીએ સોમનાથ, સુરેન્દ્રનગર, જુનાગઢ, પોરબંદર સિવાય સૌરાષ્ટ્રના લગભગ જિલ્લાઓમાં ખાતું ખોલ્યું છે। જામનગર, દ્વારકામાં પણ ક્યાંક આપનું ખાતું ધીમે ધીમે ખુલી રહ્યું છે, પણ આ સચોટ બહુમતી ભાજપ સિવાય આખા જ ગુજરાતમાં નગરપાલિકા, તાલુકા કે જિલ્લામાં જુનાગઢને છોડતા ક્યાંય કોઈ પક્ષને નથી મળી રહી। એટલે કે સૌરાષ્ટ્રનું ચિત્ર બહુ સ્પષ્ટ છે। ભાજપને જન સમર્થન ચોક્કસ મળ્યું છે। દ્વારકામાં પણ કોંગ્રેસને આશા હતી, પણ ત્યાં પણ ભાજપ 4 જીત્યું છે કોંગ્રેસ। સુરતના વોર્ડ નંબર 12 માં કોંગ્રેસના અરશદ જરીવાલાની જીત થઈ છે। મિત્રો, ફટાફટ જલ્દીથી ન્યૂઝરૂમ ગુજરાતની ટીમને વધાવી લેજો। અમારી આખી ટીમ, ભાવિક, કુણાલ, ઉમંગ, પ્રદીપ, મુફદ્દલ, આખી ટીમ જબરજસ્ત મહેનત કરી રહી છે। તો જલ્દીથી જલ્દી ન્યૂઝરૂમ ગુજરાતને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। 25,000 કરતા વધારે લોકો અત્યારે સૌથી વધારે લોકો ન્યૂઝરૂમને જોઈ રહ્યા છે। તો જે કોઈ લોકો ન્યૂઝરૂમ ગુજરાતને જોઈ રહ્યા છે એ તમામ લોકોને વિનંતી છે, જે રીતે અમે સબસ્ક્રાઇબની એક અપીલ કરીએ છીએ અને તમે જે અમારી અપીલને વધાવો છો એના માટે પણ અમે તમારા ખૂબ ખૂબ આભારી છીએ। તો જલ્દીથી યુવા, માતા, બહેનો, બુજુર્ગો, તમામ લોકો, રાજકારણમાં, લોકશાહીમાં ઇન્ટરેસ્ટ ધરાવતા તમામ લોકો, તમારી વાતને અમે વધુમાં વધુ લોકો સુધી પહોંચાડી શકીએ એ તમામ લોકો મિત્રો જલ્દીથી એક સબસ્ક્રાઇબનું બટન દબાવો અને જલ્દીથી જલ્દી ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરી લો। જો કે અમરેલી નગરપાલિકામાં પણ કોંગ્રેસના 3 ઉમેદવારની જીત થઈ ગઈ છે। કુણાલ, નગરપાલિકામાં પરિણામો આવી રહ્યા છે। જલ્દીથી એક એક પરિણામ માટે જલ્દી ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરી લો। જે રીતના હવે નગરપાલિકાઓના પરિણામ પણ સામે આવી રહ્યા છે, પણ સૌથી વધારે ચર્ચા અને લોકોને જે રસ છે સૌરાષ્ટ્ર કે સૌરાષ્ટ્રના પરિણામોની અંદર શું થશે, તો સૌરાષ્ટ્રના પરિણામો પણ હવે ક્લિયર થવા જઈ રહ્યા છે। રાજકોટ કે જ્યાં 72 બેઠકોમાંથી અત્યારે 36 બેઠકો ઉપર ભારતીય જનતા પાર્ટી આગળ છે, તો 4 બેઠકો ઉપર એ કોંગ્રેસ છે તે મજબૂતાઈથી ફાઇટ આપી રહી છે, જીત તરફ આગળ વધી રહી છે। રાજકોટની અંદર પણ કાટેકી ટક્કર જેવો માહોલ છે। સાથે જ વાપી મનપા વોર્ડ નંબર 12 ની અંદર પણ એ જીત છે તે કોંગ્રેસની થવા જઈ રહી છે। મિત્રો, ફટાફટ સબસ્ક્રાઇબ કરો। હવે ગણતરીની મિનિટોમાં જ અમે તમને ચિત્ર સ્પષ્ટ કરવા જઈ રહ્યા છે। હજી પણ જોડાયેલા સોરઠિયાની આખી પેનલ હારી ગઈ। સુરતમાં પોસ્ટર બોય હારી ગયો, સંભવિત મેયર હારી ગયો, સ્વઘોષિત મેયર હારી ગયો। મનોજ સોરઠિયાની હારથી આપને બહુ મોટી તકલીફ પડી ગઈ। બિલકુલ, એક વ્યક્તિ હારવાથી ત્યાં આપને મોટું નુકસાન થયું છે। જે સૌથી વધારે એ આખી પાયદળના ફોજ તરીકે આગળ નીકળ્યા હતા અને સાથે જ જે રીતના કાર્યકર્તાઓ મહેનત કરતા હતા તેના કરતા તેમને મેયર બનવું હતું। પ્રદેશ મહામંત્રી હોવા છતાં પણ મેયરના અભરખા ક્યાંક ને ક્યાંક અહીંયા તેમના રહી ચૂક્યા છે। આમ આદમી પાર્ટીમાં કુણાલ આના કરતા જુનાગઢ જિલ્લા પંચાયતમાં કોઈ સીટ લેડી હોત તો મનોજ સોરઠિયા ભાગી જાય। બિલકુલ હેરાન થઈ ગયા। બિલકુલ, ગોપાલ ઇટાલિયા જેવી જ ભૂલ એ મનોજ સોરઠિયાએ કરી છે। પેલા સુરત પકડ્યું ને પછી વિસાવદર ગયા, એ જ રીતના મનોજ સોરઠિયાએ પેલા સુરત પકડ્યું, પણ હવે કયા ગામડાઓમાં જશે એ ખબર નહીં, પણ તેના અભરખા મેયર બનવાના ક્યાંક ને ક્યાંક ઓછા પડ્યા છે। જે રીતના એ પરિણામો સામે આવી રહ્યા છે તેમાં સ્પષ્ટ એ આમ આદમી પાર્ટી છે તે સુરતમાં એ મનોજ સોરઠિયાની અગવાઈમાં કાકડિયાને જબરજસ્ત ભી પાડી દીધી છે આપે। 16 માંથી 9 બેઠક આમ આદમી પાર્ટી જીતી ગઈ। કિશન, બીજા મોટા અપડેટ હું તમને કહું તો એ બગસરાથી જ સામે આવી રહ્યા છે, જ્યાં પ્રદીપ ભાકર ખૂબ મોટી લીડથી પાછળ ચાલી રહ્યા છે। આમ આદમી પાર્ટીના પારસ સોજિત્રા એ ખૂબ મોટી લીડથી અત્યારે આગળ ચાલી રહ્યા છે, ત્યારે વિસાવદરની સરહદે આવેલા બગસરામાં પણ આપનો દબદબો જોવા મળ્યો છે। ત્યારે સૌથી ઝડપી પરિણામ જોવા માટે આપ અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની ચેનલને સબસ્ક્રાઇબ કરો। અને ઉમંગ, જે વાત આપણે કરી રહ્યા હતા કે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી બોડી ક્યાં બનાવશે, પહેલું નામ આવી ગયું છે। બગસરા તાલુકા પંચાયત ઉપર આમ આદમી પાર્ટીએ કબજો કરી લીધો છે। ઘણા બધા મોટા સમાચાર આવી રહ્યા છે, જેમાંથી એક અમરેલીની બગસરા તાલુકા પંચાયત પર આમ આદમી પાર્ટીનો કબજો। જે અપડેટ્સ આવી રહ્યા છે બધા 1 બાય 1 હું આપને આપી દઉં। ધનસુરા તાલુકા પંચાયતની રમોસ બેઠક છે, ત્યાં ભાજપની જીત થઈ છે। લીલિયા જિલ્લા પંચાયતની કાંકરજ બેઠક પર કોંગ્રેસનો કબજો છે।
કોંગ્રેસના જાગૃતિબેન દુધાત વિજેતા થયા છે. સ્ક્રીન ઉપર સુરત અને સૌરાષ્ટ્રના સમાચારો શામળાજીની વાત કરીએ તો જેથી કરીને વધુથી વધુ લોકોએ ન્યૂઝરૂમને સબસ્ક્રાઇબ કરી શકે, બિલકુલ like કરી શકે. જેતપુર અંગે વારંવાર પૂછી રહ્યા છે. જેતપુરમાં તાલુકા પંચાયતનો આંકડો આપી દઈએ, 20 બેઠકો છે, એમાંથી ભાજપના ફાળે 10 બેઠકો ગઈ છે અને આમ આદમી પાર્ટીએ 1 બેઠક જીતી છે. કોંગ્રેસના ખાતામાં હજુ કોઈ બેઠક જલ્દી આવજો, નથી. બિલકુલ ગોંડલનું. સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના વોર્ડ નંબર 3માં ભાજપની પેનલ જીતી છે. આ સિવાય મેઘરજની અલગ અલગ બેઠકોની વાત કરીએ તો બાટીવાડા જિલ્લા પંચાયત પર ભાજપની જીત થઈ છે. મોડાસા નગરપાલિકામાં ભાજપની જીત થઈ છે. ભાવનગરની વાત કરીએ, ભાવનગરમાં વોર્ડ નંબર 2માં ભાજપની 1 બેઠક, જ્યારે કોંગ્રેસના ફાળે 3 બેઠક ગઈ છે. એટલે કે પેનલ તૂટી છે. અહીંયા હિંમતનગર નગરપાલિકાની વાત કરી લઈએ, વોર્ડ નંબર 4માં ભાજપના 1 ઉમેદવારની જીત થઈ છે, કોંગ્રેસના 3 ઉમેદવાર જીત્યા છે. એટલે ત્યાં પણ પેનલ તૂટી છે. બિલકુલ, તો ઇન્ટરેસ્ટિંગ અપડેટ લઈને ગોંડલથી અપડેટ, સુરતથી અપડેટ, ભાવનગરથી અપડેટ, આમ આદમી પાર્ટીએ બગસરામાં શું કર્યું, તમામ અપડેટ લઈને અમારા ટીમમાંથી એક બાદ એક કર્મચારીઓ, અમારા ટીમના સભ્યો આવી રહ્યા છે. તો જલ્દીથી જલ્દી ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. સ્ક્રીન ઉપર મેક્સિમમ સૌરાષ્ટ્રના સમાચારો જે તમને પસંદ છે, સૌરાષ્ટ્રના સમાચારો આપને આપી રહ્યા છીએ. તો જલ્દીથી જલ્દી ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો. કુણાલ, આપણે આગામી 1 કલાકની અંદર ગુજરાતની 32 જિલ્લા પંચાયત, તમામે તમામ નગરપાલિકા, તમામે તમામ મહાનગરપાલિકા, તમામે તમામ જે બેઠકો છે તેના પરિણામો આપી રહ્યા છીએ. બિલકુલ, તો જલ્દીથી જલ્દી. બિલકુલ એક મોટા સમાચાર કે જ્યાં ગીર સોમનાથથી ખૂબ યુવા અને ચર્ચિત ચહેરો રાજલ બારોટની જીત થઈ ચૂકી છે. જી હા, ગીર સોમનાથથી કે જ્યાં લક્ષ્મણ બારોટના દીકરી રાજલ બારોટ, જી, લક્ષ્મણ બારોટ, માફ કરજો, મણિરાજ બારોટના દીકરી રાજલ બારોટની ભવ્ય જીત થઈ છે. અને જે રીતે તેમનો વિજય થયો છે, કુણાલ, આરજે આભા અને કોંગ્રેસના જે સેલિબ્રિટી ચહેરા છે નથી ચાલ્યા. રાજલ બારોટ જીતી ગયા છે. રાજકોટથી આરજે આભા અને ભાર્ગવીબા બંનેની હાર થઈ ગઈ છે. બિલકુલ બિલકુલ. તો જે રીતના એ ચર્ચિત યુવા ચહેરા ઉપર સૌથી વધારે નજર હતી કે આ વખતે શું કમાલ કરશે, પણ કોઈ પણ ચહેરો એ ચાલ્યો નથી. માત્ર રાજલ બારોટ કે જેઓ ગીર સોમનાથથી ચૂંટણી લડી રહ્યા હતા, તેમની પેનલનો પણ ભવ્ય વિજય થયો છે. ગોંડલની વાત કરીએ, ગોંડલમાં 44 નગરપાલિકાની બેઠકોમાંની 22 બિનહરીફ થઈ હતી અને બાકીની બચેલી બેઠકો ઉપર કાટેકી ટક્કર હતી. ત્યાં પણ જયરાજસિંહ જાડેજાનો જાદુ છે તે જોવા મળી રહ્યો છે. ગણેશ ગોંડલ અને સાથે જ ગીતાબા જાડેજા કે જેઓના ધારાસભ્ય છે, તે ફરીથી ક્યાંક ને ક્યાંક ભગવો લહેરાવવામાં સફળ થયા છે. મિત્રો, સબસ્ક્રાઇબ હજી પણ ના કર્યું હોય ન્યૂઝરૂમ ગુજરાતને તો અત્યારે જ કરી લેજો, કેમ કે થોડીક જ વારની અંદર અમે તમને ચિત્ર સ્પષ્ટ કરવા જઈ રહ્યા છે. સૌથી પહેલા પરિણામ ન્યૂઝરૂમ ગુજરાત પર તમામ બેઠકોનું ચિત્ર સ્પષ્ટ થશે. હજી પણ તમે જે જોઈ રહ્યા છો એમને સબસ્ક્રાઇબનું બટન નથી દબાવ્યું તો બટન દબાવી અને ન્યૂઝરૂમ ગુજરાતને સપોર્ટ કરો. સચોટ સમાચાર જોવા માટે અમે તમને થોડીક જ વારમાં સચોટ પરિણામ બતાવીશું. વાત કરીએ એ સુરતની કે જ્યાં એ ભારતીય જનતા પાર્ટી ફરીથી એકવાર સફળ સાબિત થઈ છે. આમ આદમી પાર્ટીનું ઓપરેશન ત્યાં નથી ચાલ્યું. સાથે જ વિસાવદરની સરહદે આવેલા બગસરામાં ત્યાં આમ આદમી પાર્ટીનો જાદુ છે તે ચાલ્યો છે. ત્યાં તેઓએ તાલુકા પંચાયત કબજે કરી છે. સાથે જ જુનાગઢ વિસાવદરના વિસ્તારમાં આમ આદમી પાર્ટીએ આ વખતે ત્યાં તેમની મહેનત ફળી છે. પણ જે ચર્ચિત ચહેરાઓ હતા, મનોજ સોરઠિયા સહિતના, તેમની કારમી હાર એ સુરતમાં થઈ છે.